તો આ તરફ આજ સવારથી અત્યાર સુધીમાં કુલ 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે। નખત્રાણામાં આજે કુલ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો બીજી તરફ લખપતમાં આજે 3 ઇંચ વરસાદ નોંધાયો છે। સવારથી લઈ અત્યાર સુધીમાં 111 તાલુકામાં વરસાદી માહોલ યથાવત છે। ખેડગામમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, ડાંગમાં પણ 2 ઇંચ વરસાદ, જ્યારે કે વઘઈમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે। જે આંકડાઓ સામે આવી રહ્યા છે, જેમાં વાંસદામાં આજે 2 ઇંચ અને તરફ પલસાણા, સુબીર અને પારડીમાં પણ 2 ઇંચ વરસાદ પડ્યો છે। આજે વહેલી સવારથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત છે। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ સુધી આ જ પ્રકારે વરસાદી વાતાવરણ રહેશે। નખત્રાણામાં આજે 4 ઇંચ વરસાદ ખાબક્યો, લખપતમાં 3 ઇંચ વરસાદ, જ્યારે ખેડગામમાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે। આ તરફ ડાંગ, વઘઈ, વાંસદામાં 2 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે કે પલસાણા, સુબીર અને પારડીમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે। ધરમપુર, વિસાવદરમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો। કચ્છના માંડવીમાં 1.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। આ તરફ મંથલી, કોડીનારમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો। બારડોલી, વ્યારામાં પણ 2 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે। વરસાદી આંકડાઓ જે અત્યારે સામે આવી રહ્યા છે, તરફ વ્યારામાં અને દ્વારકામાં 1.5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં 111 તાલુકામાં વરસાદી માહોલ છે, જ્યાં 4 ઇંચથી લઈ અને 1.25 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। નખત્રાણામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં નોંધાયો છે, જો કે ગઈકાલ રાતથી અહીં વરસાદી માહોલ હજુ પણ યથાવત છે। આ તરફ લખપતમાં પણ 3 ઇંચ વરસાદ, ખેડગામમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। ડાંગમાં 2 ઇંચ વરસાદ, વઘઈમાં 2 ઇંચ વરસાદ, વાંસદામાં 2 ઇંચ વરસાદ, પલસાણા, સુબીર, પારડીમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો। ધરમપુર, વિસાવદરમાં 1.5 ઇંચ વરસાદ, જ્યારે કે કચ્છના માંડવીમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વંથલી, કોડીનાર, બારડોલી, વ્યારામાં પણ 1.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો। તો આ તરફ દ્વારકામાં 1.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે, જ્યારે કે ગણદેવી, જૂનાગઢના માંગરોળમાં 1.5 ઇંચ વરસાદ, માળિયા હાટીના અને જૂનાગઢમાં પણ 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। સવારથી લઈ અત્યાર સુધીના જે વરસાદી આંકડાઓ સામે આવી રહ્યા છે, સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં જોવા મળી રહ્યો છે। જો કે સિઝનનો અત્યાર સુધીમાં ઝોન વાઇઝ વાત કરવામાં આવે તો કચ્છ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં કુલ રાજ્યભરમાં 111 તાલુકામાં વરસાદી માહોલ યથાવત છે।